તો હેલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો મારી ફેમિલી? આઈ હોપ બધા મોજે મોજ કરતા હશો. ત્યાં બધા ઓકે. તો ભાઈ અથર્વણ એવું કહ્યું છે કે મારી સામે કેમેરો બતાવો તો. હા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સુપર. તો અહીંયા બની રહી છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી. હા, શાક રોટલી. અને બનાવવાની ઈચ્છા તો નથી પણ બનાવવી પડે છે. ખાવાની ઈચ્છા ફૂલ થઈ ગઈ છે. આવતા ઉનાળામાં કોઈક વિશેષ વિચારીએ આપણે. ના હોય તો આવતા ઉનાળામાં શું કરીશું ખબર છે? ખાવાનું બહારથી જ મંગાવી દઈશું. હા, તમારે આટલું જ થાય. 2 ટિફિન મંગાવી દો એટલે 2 ટિફિનમાં તમે 4 જણો ખાઈ લો. શું કહેવા મમ્મી? રુદ્રાક જોડે? તો ચલો ભાઈ, અથર્વ આપણા રુદ્રાક જોડે લઈ જાય છે. આ 2 જણાના આજે પહેલો દિવસ સ્કૂલમાં હતો ને એટલે સૂઈ ગયા છે ને અથર્વ. આ 2 જણા પહેલો દિવસ સ્કૂલમાં હતો એટલે સવારે વહેલા ઉઠે જ 6 વાગે એટલે મસ્ત ઊંઘી છે. એમને કંઈ ખાઈને ઊંઘવાનું એટલે કોઈ વાંધો ના આવે. અત્યારે બધું અધરૂક અધરૂક થયું. શું કહેવું હતું? હેલો દોસ્તો, બધાને સવારના તો નહીં પણ બપોરના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને ચિડિયાઘરમાં. એ તો સૌ એમ વ્લોગમાં બોલો. મને તો ખબર જ નથી તું ઉતારતો તો કેવી રીતે બોલું. આજે એનો વિડીયો ઉતારવાનો. કયો વિડીયો ઉતારવાનો છે તારે? તો લાંબા વાળો કર દો ફરીથી એક વખત. પાછું જવાનું ને પણ. હા, જાતો હવે પછી આગળ આવવાનું. હા બસ, વેરી ગુડ. તું સ્કૂલમાં જાય ને તો સ્કૂલમાં આવા ડાન્સ જ શીખવાડે. તો અહીંયા મિક્સ રોટી બની રહી છે. અને માહીને ઊંઘવાનું કીધું ને ખાવાનું કહો તો તમને મજા આવી જાય. અને આજે બનાવી છે મસ્ત મજાની સબ્જી. ગવાર, પંજાબી ગવાર હે ને? પંજાબી ગવાર. અને મમ્મી હા એવું હતું. ઓકે ઓકે, ખાઈ લઈશું હવે. હે અત્યારે હું ખાઈ લઉં હવે? તું ખાઈને આવ્યો? થઈ ગયું. તું ખાઈને આવ્યો એમ કહેજે પેલા. તો બાકી છે. ખાઈને આવ્યો? ક્યાં ખાઈને આવ્યો? યાસીન ઘરે ખાઈને આવ્યો તો દિશાંતીન ઘરે ખાઈને આવ્યો? બધાનું ઘર છે. એ બધાનું ઘર છે. ઓકે, મેં તો કીધું આપણે બધા એટલે આપણે બધાનું હશે એમ. તો ભાઈ અત્યારે ડેમો ચાલી રહ્યો છે અમારા અથર્વનો. ચલો વાંધો નહીં. ભાગે તું, આઈ જા બાજુ. ભાગે તું, આઈ જા તું. પોકો તો પડતો નહીં. કરી રહ્યા છો? કપડા કાઢી રહ્યા છીએ પિયરમાં જવા માટે. હમણે તો જઈને આયા એક વાર પિયર. જવું જઈ આય ખાધું બતાવું છે. હવે આટલી ઉંમરે પિયર ના ખાવાનું હોય. જો હા તો પિયર તો જવાનું જોઈએ ને. જમ જાને આમ તો તારી મમ્મી આવીશ કોમ કરનારી એટલે મારે તો જવું પડે ને. એવું મમ્મી કેમ છે? કામ કરે એકલી? હા તો મમ્મી કરશે ને તું એ કરાવી જો બરાબર. આ મમ્મી આવી ને એટલે હતા હું તમે નતો જતો એટલે ભગવાન એટલે મારે જવું પડે ને. હોય એવું ના હોય. આયો પાછો. પિયર જવાના હરખ તો જો તું આડીઓ કઢાઈ છે આમ ભરાય છે. ભાગ્યા માર તો અમે ઉપડ્યા પિયર. ભાગ્યા મેં તો ઉપડ્યા પિયર. લાય ખીદાય નહીં. તો ભાઈ પિયર જવાની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે ફરીથી પાછો. રસમ છે એકચ્યુઅલી ઇન્વાઇટ બધાને કર્યા છે પણ આમને હજુ ડ્રાઈવર સાહેબ ચલાવવાની નથી. પ્લસ છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે રજા પડાય એવી છે નહીં
એટલે મમ્મી એકલા જઈ સારું રહ્યા તો છે. ગયડું થાય ને તો ગુનેકો મારવા ના ભૂલા. હમ. એટલે અમે ગયડો થઈએ, પપ્પા પિયર ના ભૂલ લે. હા આ તો તો પછી ગમવો નહીં લાગ્યો તો પિયર મૂકી દેવાનું હોય. તો જો ને અમે તો તમે ના પાડે છે. હા હા? ત્યાં તો એવું કે આવો આટલા હારી વાળા છે લગ્ન ને આટલા વાળા ત્યાં તો પિયર છૂટતું નહીં. તમારે તો જ્યાં જ્યાં ઘર ખુલ્યો હશે તો ના જો. અમારે તો મોટા મોટા થઈ ગયા અમાર. તો તમારે ઘરકું વ્યાજ તમારી ખાસ છોકરાનો બાપ થઈ જાય અમારે તો. ત્યાં જરૂર ના હોય ને. આ તો તારો પણ કોઈ નહીં લઈ લેતું. પાછો મારો પૈસા દે. ત્યારે એ જવાતું હશે. તારો પૈસા પણ મારો છોકરો છે ને. તારો પૈસા તે. હા બાન ક્યાં જવું છે. એ સાડી મીઠી નાખી દે સહી પીએ જાણ છે. બોલ. આ ઉપર સાડી રડો તો એસી સ્વિચ પાડી છે પણ કોઈ એસી નહીં કર્યું હજી ચાલુ. ચલો ચલો તાપમાં હવે થોડી વાર. તો ગાઈસ અત્યારે અમારે ખાવાનો ટાઈમ થયો. મમ્મી અને પપ્પાએ તો ખાઈ લીધું પૌવા બનાવીને હે ને અને અમે પીઝા મંગાયા. કેટલા દિવસે ખાધા? મહિને. હા મહિને. શું આને તો ખાધા ને ચા 10માનું રિઝલ્ટ આવ્યું દાળ કોણ ખાધું તું હા અને હા મામાને ઘેર તો કેટલી વાર થઈ આવી. નહીં મામાને ઘેર નહીં ખાઈ આવી. 10માં રિઝલ્ટ આવી તારે. ત્યારે નથી કઈ તું ખાવા. એ તો બહુ પહેલા. બહુ પહેલા નહીં હમણાં જ. બહુ પહેલા નહીં. અરે તો બસ ખાસો ટાઈમ થયો છે. શું હમણાં 3-4 દાડા પહેલા જ ખાધા છે ના. ચાલુ કરો. દ્રોણે મંગાવ્યા હતા. ઓહ આઈસ્ક્રીમ મંગાવી હતી. તમે બધાને ખાવા હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ. કેવું તો ચાલી રહી છે. તો ચાલે ને આવી મારો કોટો પૂરો. હવે હું ના ચાલવા જાઉં. અમને હું ખબર કે તમે અડધું ચાલ્યો કે આખું ચાલ્યું. તો અમે અત્યારે નીકળ્યા છે ચાલવા. 15 મિનિટ ચાલવાનું હોય એટલે ક્યાંક વચ્ચે પાછા વળી જાય. એટલે અમે આપણે જોડે ના હોય ને તેવું કે હું તો 15 મિનિટ હવે નીચે બેહી ના તો ખબર પડે. એટલે જોડે જવું પડે ને ક્યાંક ખાડા પાડા પગ ના આવે હાથ એટલે અમે આખી ગેંગ જ નીકળે. બધી રીતે એટલે જોડે આયા છીએ. હમ જો 4 સીસી કઈ જો કેમેરા 1 2 ઓલા ઉપર 3 ત્રણ 4 આ પેશન્ટ જોડે કેવું ચાલે પેશન્ટ. ઢચુક ઢચુક તું કરજે કૂતરું જોવે મમ્મી તને. અચ્છા તું કરજે એવું કરજે. આમ કરજે. એટલે કમ્પ્લીટ તો આગળ ભાઈ. ઓ બાપા. છે પિયર એટલે હવે અમારા ઘરમાં લોક મારીને ચાલવા નીકળે. શું પપ્પા કેમ ચાલો? તારા પપ્પા કેમ ચાલે? આમ